નમસ્તે મિત્રો, હવે આપણે આ વિડીયોમાં જોઈશું કે જેમને પણ ધારો કે ધોરણ 10 પછી ડિપ્લોમા એડમિશન માટેનું ફોર્મ ભર્યું હોય, એટલે કે એસસીપીડીસીનું ફોર્મ ભર્યું હોય અને એ ફોર્મમાં તમારે ધારો કે સુધારો કરવો હોય તો એ તમે સુધારો કઈ રીતનું કરી શકશો એ આપણે વિડીયોની અંદર જોઈશું. આ સુધારો તમે જે છે એ અમુક તારીખ સુધીમાં જ કરી શકશો અને એમાં જે અમુક સુધારા છે તમે એમાં કરી શકો છો. જેમ કે તમે ટીએફડબલ્યુમાં નો સિલેક્ટ કર્યો હોય, યસ કરવો તમે કરી શકશો. તમારી કેટેગરી પણ તમે સુધારી શકો છો. ઓકે, તો ઘણા બધા જે સુધારા જે છે નામની અંદર કે એમાં તો તમે ઘણા બધા સુધારામાં કરી શકશો. અને ખાસ ઇમ્પોર્ટન્ટ એમના માટે છે જેમણે ધારો કે લોગિન કરે છે અને એમને ત્યાં યુ આર નોટ એલિજિબલ ફોર કાઉન્સેલિંગ લખેલું આવે છે. ઓકે, એમને ખાસ જોવાનું છે. ઓકે, પહેલાં તો જે છે આ વિડીયો તમે બધા ખાસ જોજો. ઓકે, અને જેમને પણ ધારો કે આવો પ્રોબ્લેમ હોય તો એમને જે છે ખાસ સોલ્યુશન એનું કરવાનું રહેશે. ઓકે, બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે. તો આપણે જોઈએ, તમે વિડીયો જે છે પૂરો જોજો, તમને ખબર પડશે. તો પહેલાં તમે જે છે એકવાર લોગિન કરીને બધાને ચેક કરી લેવાનું છે કે તમે જેવું લોગિન કરો છો ત્યારે તમારી સામે જે છે એ આ ટાઈપનું મેસેજ ના આવવો જોઈએ. મતલબ યુ આર નોટ એલિજિબલ ફોર કાઉન્સેલિંગ એવું ના આવવું જોઈએ, પરંતુ એવું આવવું જોઈએ કે યુ આર એલિજિબલ ફોર કાઉન્સેલિંગ. ઓકે, અને તમારું જે છે એ આગળની પ્રોસેસ જે છે એ શેડ્યુલના પ્રમાણે તમારી આગળ પ્રોસેસ થશે એવું તમને ઇંગ્લિશમાં લખેલું હશે. ઓકે, જેમને ધારો કે આવું લખેલું આવે છે ભાઈ યુ આર નોટ એલિજિબલ ફોર કાઉન્સેલિંગ, તો એમને પણ સુધારો કરવાનો છે. ઓકે, અને જેમને ફોર્મની અંદર સુધારો કરવો છે એમને ખબર છે ખુદને, એમને તો કરવાનો જ છે. પરંતુ જે લોકો લોગિન કરે છે અને એમની સામે જો આવું આવે છે ભાઈ યુ આર નોટ એલિજિબલ ફોર કાઉન્સેલિંગ, તો એમને સુધારો કરવાનો છે. આવું કયા કારણથી આવી શકે છે? તો કે આવું ધારો કે તમે જો ધોરણ 10ની માર્કશીટ જે છે એ અપલોડ ના કરી હોય, મતલબ કે તમે 2 થી 3 ટાઈમમાં ધોરણ 10 પાસ કર્યું છે, તમે માની લો એક જ માર્કશીટ અપલોડ કરી છે, બીજી અપલોડ કરી નથી, તો તમારે આ પ્રોબ્લેમ આવી શકે છે. તો તમારે ફરીથી પાછી હાલ બધી માર્કશીટ અપલોડ કરવાની રહેશે. તો પણ તમારે ત્યાં આવ્યું છે રેન્ક 0. કઈ રીતનું આવ્યું છે જો હું તમને બતાવું છું કે તમે જેવું લોગિન કરશો ને એના પછી તમે એની પીડીએફ ડાઉનલોડ કરશો વેરિફિકેશનની. એ કઈ રીતની કરવાની છે, વેરિફિકેશન સ્ટેટસ તમારે કઈ રીતનું ચેક કરવાનું છે એનો વિડીયો બનાવેલો છે, ખાસ જોજો. ઓકે, એ વિડીયોની લિંક તમને હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. એ જોઈને વેરિફિકેશન ચેક કરવાનું છે ને એમાં આ પીડીએફ તમારે ડાઉનલોડ કરવાની છે. એની પ્રોસેસ એમાં મેં બતાવેલી છે. ઓકે, એ ડાઉનલોડ કરીને તમારે એમાં સૌથી નીચે તમે જોશો તો તમને અહીંયા આ બોક્સમાં જોવા મળશે કે ભાઈ એક તો રિમાર્ક્સ હશે. ઓકે, તો એમાં અહીંયા તમે આમાં શું લખેલું છે ભાઈ રેન્ક 0 ડ્યુ ટુ એસએસસી ઓલ અટેમ્પ્ટ માર્કશીટ નોટ અપલોડેડ. મતલબ તમે જે છે એ ધોરણ 10ની બધી માર્કશીટ અપલોડ કરી નથી. આ કોનો પ્રશ્ન હોઈ શકે છે? જેમને 2 થી 3 ટાઈમમાં ધોરણ 10 પાસ કર્યું હોય એમનું, કે ભાઈ એક જ માર્કશીટ અપલોડ કર્યું હોય અને બીજી ના કર્યું હોય તો એ આવું થઈ શકે. અહીંયા તમે જો ભાઈ ચેન્જીસમાં એમને શું લખ્યું છે કે એમને જે છે અહીંયા મતલબ એમાં સુધારો કર્યો છે. તો એમાં જે તમે જોશો લાસ્ટમાં ભાઈ ક્વોલિફિકેશન સ્ટેટસ ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ, ઓકે, તો એમાં નો કરેલ છે. મતલબ તમે એડમિશનની પ્રોસેસ આગળ હવે કરી શકશો નહીં. એમાં તમને અહીંયા ચોખ્ખું નો લખેલું છે. જેમને ફોર્મ કમ્પ્લીટ હોય એમને જે છે અહીંયા લખેલું હશે ક્વોલિફાઈડ ફોર કાઉન્સેલિંગ. ધારો કે હવે રેન્ક 0 ડ્યુ ટુ એસએસસી ઓલ અટેમ્પ્ટ માર્કશીટ નોટ અપલોડેડ આવું બધું ઓપ્શન આવે છે. તો એમને હવે આગળ શું કરવું, એના માટે તમારે શું પ્રોસેસ કરવી? જો નહીં કરો તો તમારું એડમિશન નહીં થાય. ઓકે, આની જે લાસ્ટ ડેટ છે એ ફોર્મની, એ ફોર્મ તમારે ભરવાનું છે તો તમે આગળની પ્રોસેસ કરી શકશો. અને પ્લસ જેમને પણ હવે ડોક્યુમેન્ટમાં કે મતલબ એની અંદર ધારો કે ટેબલમાં સુધારો બધો કરવો છે એ પણ હવે તમારે પ્રોસેસ જોવાની છે. ખાસ હું તમને ફોર્મ ભરતા શીખવાડું છું, તમારે ફોર્મ કઈ રીતનું ભરવાનું છે. જેમને પણ ધારો કે સુધારો કરવો છે અને જેમને પણ ધારો કે રેન્ક 0 એ ટાઈપનું આવ્યો છે, હાલ મેં તમને બતાવ્યું એ રીતનો પ્રોબ્લેમ આવ્યો છે, તો એમને પણ આ ગૂગલ ફોર્મ ભરવાનું છે. આ ગૂગલ ફોર્મ એસસીપીડીસીમાંથી આગળથી આવેલ છે, જે એડમિશન કમિટી છે. ઓકે, એના તરફથી આવેલ છે. આ મેં તૈયાર કરેલું નથી. ઓકે, તો આગળનું જે છે ઓફિશિયલ ગૂગલ ફોર્મ છે, આ તમારે ભરવાનું રહેશે. કઈ રીતનું ભરવાનું છે તો આની અંદર તમારે જે છે આની તો પહેલાં લિંક જે છે મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તમે ત્યાંથી ક્લિક કરીને અહીં આવી શકો છો. જો આની અંદર તમે જે છે આ સુધારો તમે ક્યાં સુધીમાં કરી શકશો, તો આની જે લાસ્ટ ડેટ છે 14 જુલાઈ સુધીમાં છે. જેમને પણ ફોર્મ ભરેલ છે ડિપ્લોમાનું એ લોકો જ આ ફોર્મમાં સુધારો કરી શકે છે. ઓકે, તો જે છે આ તમે 14 તારીખ સુધીમાં કરી શકશો. મતલબ 14 જુલાઈએ તમે, અને કયો ટાઈમ છે 2 વાગ્યા સુધીમાં તમે જે છે આ તમે સુધારો ત્યાં સુધીમાં તમે કરી શકો છો. ઓકે, તો આની અંદર તમારે હવે અહીંયા આવવાનું છે અને સૌ પ્રથમ પહેલાં શું કરવાનું છે, જો અહીંયા જે છે ને તમને તમારી ઈમેલ આઈડી અહીંયા દેખાશે. તો અહીંયાથી તમારે જે છે તમારી એ ઈમેલ આઈડી સિલેક્ટ કરવાની છે કે જે ઈમેલ આઈડીથી તમે જે છે એસસીપીડીસીનું ફોર્મ ભર્યું છે. જો અહીંયા એ ઈમેલ આઈડી ના આવે તમારે શું કરવાનું છે, અહીંયા સ્વિચ અકાઉન્ટ પર તમે ક્લિક કરશો એટલે તમારે જેટલા પણ ગૂગલ અકાઉન્ટ હશે બધા આવી જશે. એમાંથી તમારે એ અકાઉન્ટ સિલેક્ટ કરવાનું છે જેમાં તમે આ ફોર્મ ભર્યું છે. ઓકે, ડિપ્લોમાનું. એના પછી જે છે તમારે થોડું અહીંયા નીચે આવવાનું છે અને એની અંદર જે પહેલું છે ભાઈ એન્ટર ઈમેલ એડ્રેસ ઓફ કેન્ડિડેટ. તમારું જે ઈમેલ આઈડી છે જે ફોર્મ ભરતી વખતે તમે જે એમાં આપી હતી એ તમારે અહીંયા એને લખવાની છે. એના પછી તમારો મોબાઈલ નંબર જે છે એન્ટર મોબાઈલ નંબર ઓફ કેન્ડિડેટ. ઓકે,
તમારો જે છે 10 આંકડાનો મોબાઈલ નંબર અહીંયા લખવાનો છે. ઓકે, એના પછી જે છે અહીંયા એપ્લિકેશન નંબર ઓફ કેન્ડિડેટ. હવે એપ્લિકેશન નંબર તમને ક્યાં દેખાશે? તો આ જે એપ્લિકેશન નંબર છે ને, તમે તમારી પાસે જે ફોર્મની PDF હોય તો એની અંદર પણ તમને ઉપર એપ્લિકેશન નંબર મળી જશે. ઓકે, તમને જે છે હું તમને આ જે સાઇટમાં તમને ફોટો દેખાય છે ત્યાં પણ તમને એપ્લિકેશન નંબર મળી જશે. તમે વેબસાઇટમાં લોગિન કરશો તો પણ તમારો એપ્લિકેશન નંબર તમને મળી જશે. તમે સાઇટમાં દેખજો. ઓકે, ત્યાં તમારો લખેલો જશે. તો એ તમારો એપ્લિકેશન નંબર જે છે સીધો ત્યાંથી કોપી કરીને અહીંયા પેસ્ટ કરી દેવાનો છે, અથવા તમે એને લખી શકો છો. એના પછી જે છે અહીંયા તમારે નેમ ઓફ કેન્ડિડેટ એઝ પર SSC માર્કશીટ, ધોરણ 10ની માર્કશીટમાં જેવું નામ છે એવું જ તમારે અહીંયા લખવાનું છે. એના પછી સિલેક્ટ ચેન્જ યુ વોન્ટ ટુ મેક ઇન યોર કેટેગરી. હવે અહીંયાથી જ મેઇન તમારે સિલેક્ટ કરવાનું છે કે તમારે શું સુધારો કરવાનો છે. અને અહીંયા જે આટલા લિસ્ટમાં છે એટલા તમે સુધારા કરી શકો છો. હવે આના ઉપર તમારે ક્લિક કરવાનું છે અને આમાં જોશો તો તમને અહીંયા આટલા બધા સુધારા તમે કરી શકો છો. શું સુધારા છે હું તમને સમજાવું છું કે ભાઈ પહેલાં જો જેમને ધારો કે જનરલમાં ફોર્મ ભરી દીધું હોય એ લોકો હોય જે છે એ SCBC કેટેગરીના એટલે કે OBC કેટેગરીના હોય, પરંતુ એમની પાસે ડોક્યુમેન્ટ નહોતા અને એના કારણે એ લોકોએ જનરલમાં ફોર્મ ભરી દીધું છે. અને હવે એ લોકોને એવું છે કે ભાઈ મારી પાસે નોન ક્રિમિનલની જાતિનું દાખલું બધું આવી ગયું છે, હવે મારી પાસે ફોર્મમાં સુધારો કરવો છે તો તમે કરી શકો છો. એના માટે ઓપ્શન શું સિલેક્ટ કરવાનું છે? એમને ઓપ્શન સિલેક્ટ કરવાનું છે ચેન્જ કેટેગરી ટુ SCBC. મતલબ કે જેમાં તમારે જવું છે એ તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનું છે. જેમ કે તમે હાલ જનરલમાં ફોર્મ ભરી દીધું છે, તમારે જવું છે OBCમાં એટલે કે SCBCમાં, તો તમારે સિલેક્ટ કરવાનું છે ચેન્જ કેટેગરી ટુ SCBC. હવે તમારે SC કેટેગરીમાં જવું છે તો તમારે ચેન્જ કેટેગરી ટુ SC સિલેક્ટ કરવાનું. STમાં જવું છે તો STમાં, EWSમાં જવું છે તો EWSમાં, જનરલમાં જવું છે જનરલમાં. ઓકે, તો આટલા સુધારા થઈ ગયા. એના પછી તમે ધારો કે જે છે ફિઝિકલી હેન્ડીકેપ છો અને એમાં તમે નો સિલેક્ટ કર્યું, હવે તમારે યસ કરવું છે તો પણ તમે અહીંયાથી કરી શકો છો ચેન્જ. ઓકે, તો એ પણ તમે જે છે અહીંયાથી એ સિલેક્ટ કરીને કરી શકો છો. ઓકે, એના પછી તમે જે છે અહીંયા સબ કેટેગરીમાં તમે ચેન્જ કરી શકો છો. ઓકે, એના પછી જે છે તમે ચેન્જ સબ કેટેગરી ટુ સર્ટિફિકેટ ઓફ સર્વિસીસ. ઓકે, તો એ તમે કરી શકો છો. એના પછી જેમની TWSમાં નોથી યસ કરવું છે તો TWS શું છે? પહેલાં તો કે ભાઈ એક ગવર્મેન્ટની સ્કીમ છે. ઓકે, જેમાં તમારે કોલેજની ફી જે છે માફ થતી હોય છે, તો એના માટે તમારે જે છે આવકનો દાખલો એની અંદર જોઈશે. ઓકે, એ તમારે અપલોડ કરવાનો થશે ક્યારનો? 1/4/2023 પછીનો હોવો જોઈએ. ઓકે, તો એ તમારે કરવું છે, તમે એ ઓપ્શન સિલેક્ટ કરશો. જેમને ફ્રી સિપ કાર્ડમાં નોથી યસ કરવું છે તો એમને આ ઓપ્શન સિલેક્ટ કરશે. એના પછી ચેન્જ ડોમિસાઇલ ટુ ગુજરાત. ઓકે, તમે ધારો કે અલગ જે છે ગુજરાતના જ રહેવાસી છો અને તમે બીજે ક્યાંક સિલેક્ટ કરી દીધું છે તો તમે એમાં જે છે ચેન્જ કરી શકો છો. એના પછી અપલોડ SSC માર્કશીટ ફોર રેન્ક 0 કેન્ડિડેટ. જો જેમને મેં હાલ તમને પ્રોબ્લેમ બતાવ્યો ને હાલ કે ભાઈ રેન્ક 0નો પ્રોબ્લેમ આવતો હતો કે ડ્યુ ટુ ઓલ જે છે અટેમ્પ્ટ SSC માર્કશીટ નોટ અપલોડેડ, તો એમને આ ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. તો જેમને પણ ધારો કે હાલ મેં આગળ પ્રોબ્લેમ બતાવ્યો, ઓકે, કે ભાઈ જેમને ધારો કે રેન્ક 0નો પ્રોબ્લેમ આવ્યો હોય ધોરણ 10ની માર્કશીટ ના અપલોડ કરવાને લીધે, મતલબ અપલોડ કરી નથી બધી, તો એમને જે છે આ ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. અને આગળ શું કર્યું પણ બતાવું છું. ઓકે, તમે ધીરજથી પૂરો વિડીયો જુઓ. ઓકે, પછી તમારે અપડેટ ડેટ ઓફ બર્થ, તમારે જન્મની તારીખ ચેન્જ કરવી છે તો તમે આ જે છે સિલેક્ટ કરો. પછી અપડેટ SSC માર્ક્સ, તમે માર્ક્સ એન્ટર કરવામાં ભૂલ કરી છે તો તમે આ ઓપ્શન સિલેક્ટ કરો. બરાબર, અને તમારે એમાં ધોરણ 10ની માર્કશીટ અપલોડ કરવાની આવશે. અને એ ખાસ યાદ રાખજો કે તમે જે પણ સુધારવામાં કરશો એના રિલેટેડમાં જે ડોક્યુમેન્ટ જરૂરી હશે એ તમારે આમાં અપલોડ કરવાનું આવશે. ઓકે, એના પર સુધારો શું છે? અપડેટ નેમ એઝ પર SSC માર્કશીટ. તમે ધારો કે નામ અલગ લખી દીધું છે, તમારે ધોરણ 10ની માર્કશીટમાં જેવું નામ છે એવું તમારે સુધારો કરવો છે તો તમે આ ઓપ્શન સિલેક્ટ કરો. અને એમાં તમારે શું અપલોડ કરવાનું? ધોરણ 10ની માર્કશીટ અપલોડ કરવી પડશે પ્રૂફ તરીકે કે ભાઈ તમારું સાચું નામ એ છે કરીને. બીજું એ કે ભાઈ એના પછી ભાઈ ચેન્જ જેન્ડર. ઓકે, ધારો કે તમે મેલ ફિમેલમાં ચેન્જ ભૂલ કરી દીધી હોય ફોર્મ ભરતી વખતે તો પણ તમે આ બે સુધારા કરી શકો છો. ઓકે, તો આટલા જે તમે સુધારા જે છે કરી શકો છો. તો ઘણા બધા જે સુધારા જે જરૂરી છે એ તમે બધા અહીંયાથી કરી શકો છો. ઓકે, તો જે પણ સુધારો કરવો છે એ તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનું છે. જેમ કે આપણે કોઈ પણ એક સુધારો હું તમને હાલ કરવા માટે બતાવું છું. જેમ કે આપણે TFWમાં જે છે એ યસ સિલેક્ટ કરીએ. ઓકે, ભાઈ મેં ફોર્મ ભરતી વખતે નહોતું કર્યું તો હવે મારે યસ કરવું છે. ઓકે, એના પછી એમાં શું અહીંયા કહે છે કે ભાઈ અપલોડ રિલેટેડ ડોક્યુમેન્ટ ફોર SCBC અપલોડ NCL સર્ટિફિકેટ ઇન નેક્સ્ટ ક્વેશ્ચન્સ. જે લોકો ધારો કે SCBC અહીંયા સિલેક્ટ કરશે ને SCBCમાં જવા માટે, તો એમને અહીંયા શું કરવાનું છે કે એમને જે છે ને અહીંયા કાસ્ટ સર્ટિફિકેટ જાતિનો દાખલો તો એમને અહીંયા એડ ફાઇલ પર ક્લિક કરીને PDF અહીંયા અપલોડ કરવાની છે. અને PDF અહીંયા યાદ રાખજો કે મેક્સિમમ તમારે 200 KB સુધીમાં જ હોય તો અપલોડ થશે. જે નોન ક્રિમિનલ આવે એ તમારે અહીંયા અપલોડ કરવાનું છે. ઓકે, શું કરવાનું છે? અહીંયા અપલોડ કરવાનું છે.
ઓકે, તો જે છે એ રીતનું કરવાનું છે. ધારો કે તમે જે છે TFWમાં સુધારો કરશો તો તમારે જે છે ખાલી અહીંયા આવકનો દાખલો જે અહીંયા અપલોડ કરવાનો થશે. તો તમારે શું કરવાનું, આવકનો દાખલો અહીંયા અપલોડ કરી દેવાનો છે. ઓકે, કેમ કે આ મેન્ડેટરી ઓપ્શન છે, મતલબ તમારે આમાં જ અપલોડ કરવાનું આવશે. ઓકે, તમારે જે છે બીજો ઓપ્શન તમે જેમ કે આવકનો દાખલો અપલોડ કરશો તો તમારે આ ઓપ્શન ખાલી રહેશે, એમાં તમારે કંઈ પણ અપલોડ કરવાની જરૂર નથી. જે લોકો SCBCમાં ચેન્જ કરશે એમને જે નોન ક્રિમિનલ છે એ અહીંયા અપલોડ કરવાનું છે અને ઉપરના અહીંયા જે છે તમારે જાતિનો દાખલો અપલોડ કરવાનો છે. ઓકે, તો એ રીતનું તમારે સિલેક્ટ જે છે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે. ઓકે, જે લોકો ધારો કે નામ કે એ બધું ચેન્જ કરશે તો એમને ધોરણ 10ની અહીંયા માર્કશીટ જે છે એ આની અંદર અપલોડ જે છે કરી દેવાની. ઓકે, તો એ રીતનું કરવાની છે અને બધી માર્કશીટ અપલોડ કરવાની છે જેટલી પણ હોય એટલી. ઓકે, અને ધારો કે પછી તમારે જે છે ને અહીંયા નીચે થોડીક મેન્શન યોર એડિટ ડિટેલ્સ ઇન બ્રીફ તમારે છે ને તમારી ભાષામાં એક લખી દેવાનું, ઇંગ્લિશમાં તમને જેવું મતલબ કે તમે ઇંગ્લિશમાં લખી શકો છો તો પણ બરાબર છે અને તમે ઇંગ્લિશમાં લખો પરંતુ ગુજરાતીમાં લખો એમ કે. ઓકે, કે ભાઈ તમે ધારો કે એવું તમારે છે ભાઈ TFWમાં તમારે જે છે યસ તમારે કરવાનું છે તો તમે એવું લખો કે ભાઈ TFW નો ટુ યસ કરવું. ઓકે, એવું તમે અહીંયા લખી શકો છો. ઓકે, તમારે જે પણ તમારે સુધારો કરવાનો છે તમે અહીંયા ટૂંકમાં લખી દો. ઓકે, તમે ગુજરાતીમાં પણ લખી શકો છો, ઇંગ્લિશમાં પણ લખી શકો છો, જેમાં લખવું એમાં. ઓકે, એ તમારે કરીને જે છે અહીંયા સબમિટ બટન પર ક્લિક કરી દેવાનું એટલે તમારું ફોર્મ જે છે આ ગૂગલ ફોર્મ સબમિટ થઈ જશે અને થોડા દિવસો પછી તમારે એ સુધારો જે છે એમાં થઈ જશે. બસ રાહ જોવાની છે. ઓકે, અને થોડા દિવસ પછી તમારો જે છે ફોર્મની અંદર સુધારો થઈ જશે. ઓકે, તમારે રાહ જોવાની છે. ઓકે, કેમ કે 1-2 દિવસમાં તરત નહીં થઈ જાય, થોડો ટાઈમ લાગશે. ઓકે, તો 14 તારીખ સુધીમાં થઈ જશે, પરંતુ ના થાય તો પણ તમારે 1-2 દિવસ રાહ જોવાની છે. અથવા તમે જે છે ફરીથી તમે ફોર્મ જે છે ભરી શકો છો. એમને અહીંયા લખેલું છે ભાઈ કેન્ડિડેટ કેન ફિલ ધીસ ફોર્મ મલ્ટિપલ ટાઈમ ફોર મલ્ટિપલ રિક્વેસ્ટ. ઓકે, ધારો કે તમે થોડા દિવસ 8 દિવસ સુધી રાહ જો હજુ નથી થયું તો તમે ફરીથી આ ફોર્મ જે છે ભરી શકો છો. ઓકે, તો આ રીતનું કંઈ તમે જે છે એ ફોર્મમાં સુધારો કરી શકો છો. જેમને પણ રેન્ક 0નો પ્રોબ્લેમ આવ્યો છે એમને આ ફોર્મ ખાસ ભરવાનું છે અને એમનો જે પ્રોબ્લેમ આવ્યો છે ભાઈ ધોરણ 10ની માર્કશીટ નથી અપલોડ કરી એના લીધે, તો તમે જે છે આમાં સુધારો કરી શકો છો. ઓકે, તો હાલ તમને જેટલા પણ સુધારા બતાવ્યા છે એટલા તમે આ ગૂગલ ફોર્મથી કરી શકો છો. ઓકે, અને ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરજો જેથી કરીને તમને આગળની પણ બધી માહિતી મળે. ઓકે, અને વોટ્સએપ ગ્રુપની અંદર ખાસ જોડાઈ જજો, એની લિંક પણ તમે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન પેજનું ચેક કરવું એનો વિડીયો ખાસ જોજો, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, અને જે વોટ્સએપ ગ્રુપની લિંક છે એ પણ તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તમે ક્લિક કરીને જોઈન થઈ શકો છો. ઓકે, તો મળી નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.